નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનો ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં થિયરી ઓફ મશીન ચેપ્ટર નંબર 4 એમાં જુદા જુદા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરમાં આપણે તેનો બીજી રીતે પૂછાયેલ એક્ઝામ્પલનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, વિડિયો લેક્ચર ચાલુ કરતા પહેલાં અમુક સૂચનાઓ છે જેનું અવશ્યપણે પાલન કરજો. જ્યારે પણ તમે વિડિયો લેક્ચર જુઓ છો ત્યારે તમારી સાથે એક નોટબુક, એક પેન, ડ્રોઈંગના આવશ્યક સાધનો તેમજ એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું અવશ્ય જરૂરી છે. તેનું કારણ છે મિત્રો કે જ્યારે તમે વિડિયો જુઓ છો અને સાથે સાથે નોટ્સ બનાવો છો તો આ નોટ્સ તમે રિવિઝન માટે ઉપયોગમાં લઈ શકો છો. અને બીજો ફાયદો કે જ્યારે પહેલાં તો તમે વિડિયો લેક્ચર જોયો અને પછી નોટ્સ બનાવો છો એટલે તમારા માઇન્ડમાં તે થિયરી કે તે એક્ઝામ્પલ એ 2 વાર રિપીટ થશે. આમ થવાથી તે થિયરી કે તે એક્ઝામ્પલ યાદ રાખવો સહેલો થઈ જાય છે. એટલા માટે અવશ્ય સૂચનાનું પાલન કરજો. વધુ સમય ન ફાળવતા આજનો વિડિયો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું. મિત્રો, થિયરી ઓફ મશીન સબ્જેક્ટ ચેપ્ટર નંબર 4 કે જે ફ્રિક્શન છે, 14 માર્ક્સનું વેટેજ ધરાવે છે જીટીયુની એક્ઝામમાં. અને એક્ઝામ્પલ નંબર 6, એક વહાણના થ્રસ્ટ શાફ્ટ પર 6 ફ્લેટ કોલર્સ આવેલ છે. મિત્રો, જે થ્રસ્ટ બેરિંગ છે એમાં કોલરની સંખ્યા તો આવતી નથી. આ ફક્ત આપણું ધ્યાન ભટકાવવા માટે આપેલું છે કે ફ્લેટ કોલર્સ 6 છે. પણ ગભરાવાની જરૂર નથી. આપણને બધા જ ફોર્મ્યુલા ખબર છે, ગિવન ડેટા ખબર છે, તો મૂકીને આન્સર લાવી શકીશું. જેનો બહારનો વ્યાસ 500 mm અને અંદરનો વ્યાસ 250 mm છે. બહારનો વ્યાસ એટલે D1 થશે, ડાયામીટર 1 500 mm, અને અંદરનો વ્યાસ એટલે D2 250 mm. ત્યારબાદ પ્રોપેલર દ્વારા કુલ 90 કિલોન્યુટન થ્રસ્ટ લાગે છે. કેટલો કીધો મિત્રો? 90 કિલોન્યુટન. એટલે કે W બરાબર આપણને 90 કિલોન્યુટન આપેલું છે. જો ઘર્ષણ ગુણાંક 0.12 હોય, હવે ઘર્ષણ ગુણાંક એટલે મ્યુની વેલ્યુ થશે, હોય અને એન્જિનની ગતિ 120 RPM હોય
હવે ગતિ એટલે n થશે. 120 RPM હોય તો ઘર્ષણની શોષાતી શક્તિ શોધો. મિત્રો, પાવર શોધવાનું કીધું. નીચેની શરતો ધારો. હવે શરતો આપેલી છે યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર. મિત્રો, બંને ધારણાઓનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ તો ગિવન ડેટા લખી દઈશું. ફ્લેટ કોલરની સંખ્યા બરાબર 6, કે જેનો આખા એક્ઝામ્પલમાં ક્યાંય ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ બહારનો વ્યાસ 500 mm, એટલે કે ડાયામીટર 1 500 mm. મિત્રો, ડાયામીટરમાંથી રેડિયસ ફાઇન્ડ કરી લઈશું, એટલે મળી જશે D/2. એટલે 500/2 કરીશું એટલે મળશે 250 mm. ત્યારબાદ છે અંદરનો વ્યાસ, એટલે કે D2 બરાબર 250 mm. હવે રેડિયસ ફાઇન્ડ કરીશું તેની પણ, એટલે કે રેડિયસ બરાબર થશે ડાયામીટર ભાગ્યા 2, એટલે 250/2. આન્સર મળી જશે 125 mm. હવે શું આપ્યું છે? 90 કિલોન્યુટન. W બરાબર થશે 90 કિલોન્યુટન. આગળના એક્ઝામ્પલોમાં આપણે કર્યું હતું કે કિલોન્યુટનમાંથી ન્યૂટનમાં ફેરવવાનું, એટલે શું થઈ જશે? 1000 વડે ગુણી નાખવાના છે, એટલે મળશે 90,000 ન્યૂટન. ત્યારબાદ ઘર્ષણ ગુણાંક 0.12. તો મિત્રો, અહીંયા મ્યુ બરાબર કેટલો આપેલો છે? 0.12. અને એન્જિનની ગતિ આપી છે 120 RPM. તો એન્જિનની ગતિ n બરાબર 120 RPM હોય તો ઘર્ષણની શોષાતી શક્તિ શોધો. પાવર ફાઇન્ડ કરવાનો છે અને બે કન્ડિશન ધારવાની છે. એક તો યુનિફોર્મ પ્રેશર અને બીજી છે યુનિફોર્મ વિયર. મિત્રો, એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં તેનો કયો ફોર્મ્યુલા આપણે વાપરવાનો છે તે જોઈ લઈએ. જુઓ મિત્રો, ફોર્મ્યુલાના લિસ્ટ ઉપર આવી જઈએ. આપણો એક્ઝામ્પલ શેનો હતો? કોલર થ્રસ્ટ બેરિંગનો. તો આ કોલમ જોવાનું. હવે આપણને કન્ડિશન કઈ કીધી છે? યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર. બંને ધારણા લઈને શોધવાનું છે, એટલા માટે આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. એટલે W બરાબર થશે πP ગુણ્યા R1² - R2². પણ એ કોના માટે? યુનિફોર્મ પ્રેશર માટે. અને યુનિફોર્મ વિયર માટે W બરાબર 2πC ગુણ્યા R1 - R2. મિત્રો, C બરાબર શું છે? P ગુણ્યા R. હવે આપણા એક્ઝામ્પલમાં તો W આપેલો છે, એટલા માટે આપણે આ ફોર્મ્યુલા નહીં વાપરવાનું, પરંતુ ટોર્ક શોધવાનો છે. તો ટોર્ક બરાબર 2/3 μW કૌંસમાં R1³ - R2³ ભાગ્યા R1² - R2². એ શેના માટે થશે? યુનિફોર્મ પ્રેશર માટે. ત્યારબાદ ટોર્ક બરાબર 1/2 μW ગુણ્યા R1 + R2. એ શેના માટે મળશે? યુનિફોર્મ વિયર માટે. તો મિત્રો, આ બંને ફોર્મ્યુલાનો
ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો છે. અને પાવરનું તો બધા જ એક્ઝામ્પલ માટે સેમ છે. શું આવે? પાવર બરાબર 2π/NT ડિવાઇડેડ બાય 60,000 બરાબર 60,000, પણ શેમાં મળશે? કિલોવોટમાં. ઓકે. મિત્રો પાછા આવી જઈશું આપણે એક્ઝામ્પલ ઉપર. તો યુનિફોર્મ પ્રેશરની ધારણા છે, તેમાં આપણે આગળ જોયું તે પ્રમાણે ટોર્કનો ફોર્મ્યુલા છે 2/3 μW ગુણ્યા R1³ માઇનસ R2³ ભાગ્યા R1² માઇનસ R2². ગિવન ડેટામાં બધી જ વેલ્યુ છે આપણી પાસે, ફોર્મ્યુલામાં મૂકી દઈશું. તો શું મળશે? 2/3 મ્યુ બરાબર 0.12, W બરાબર છે 90,000 ગુણ્યા R1 હતો 250 અને R2 હતો 125. તો 250³ માઇનસ 125/³ ભાગ્યા 250² માઇનસ 125². હવે મિત્રો જે પહેલા 3 છે એનું આપણે કેલ્સીમાં કરીશું તો મળશે 7200, અને એના પછી પાછળના કૌંસનું કરી દેવાનું, તો એમાં મળશે 291.66. હવે મિત્રો કેલ્સીમાં બંનેનું કરીશું તો ફાઇનલ આન્સર મળશે આપણને ટોર્કનો 21 લાખ ન્યૂટન ઇન્ટુ mm. શેમાં છે મિત્રો? ન્યૂટન ઇન્ટુ mmમાં. આપણે શેમાં ફેરવવાનો છે? ન્યૂટન ઇન્ટુ મીટરમાં. તો ભાગ્યા કેટલા કરવાના? 1000. તો ટોર્ક મળશે 2100 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. તો યુનિફોર્મ પ્રેશર માટે આપણે ટોર્ક ફાઇન્ડ કરી લીધો. હવે પાવર શોધીશું. તો પાવરનું સૂત્ર છે 2π/NT ડિવાઇડેડ બાય 60,000, પણ શેમાં? કિલોવોટમાં મળશે. મિત્રો અહીંયા તમે ફક્ત 60 પણ લખી શકો, પણ તે આન્સર પછી શેમાં આવશે? વોટમાં. બરાબર. પણ છેલ્લા આપણે કિલોવોટમાં તો ફેરવવાનું જ છે, એટલા માટે શું કરીશું કે ડાયરેક્ટ 60,000 મૂકી દઈશું. દરેક વેલ્યુ છે આપણી પાસે. 2π/T કેટલો મળ્યો છે? 2100 ન્યૂટન ઇન્ટુ મીટર ગુણ્યા N છે 120 ભાગ્યા 60,000. સૌથી પહેલાં અંશનો ગુણાકાર કરી લઈશું તો આન્સર મળશે 158,862.697 અને ભાગ્યા 60,000 તો છે જ. હવે બંનેનો કેલ્સીમાં કરીશું તો આપણને પાવર મળશે 26.3893, પણ શેમાં? કિલોવોટમાં. બરાબર. તો મિત્રો આ થયું પાવરનું પાવરનું કિંમત કઈ ધારણા માટે? યુનિફોર્મ પ્રેશર માટે. હવે શેની જોવાની છે? યુનિફોર્મ વિયર માટે જોઈશું. તો મિત્રો અહીંયા જોઈએ યુનિફોર્મ વિયર કન્ડિશન લઈને આપણે આગળ જોયું તે પ્રમાણે ટોર્કનું ફોર્મ્યુલા કયું હતું? તો 1/2 μW ગુણ્યા R1 પ્લસ R2. બધી જ વેલ્યુ છે આપણી પાસે અવેલેબલ. સૂત્રમાં મૂકીએ. 1/2 મ્યુ બરાબર છે 0.12, W બરાબર છે 90,000, R1 છે 250
અને R2 છે 125. મિત્રો, યુનિફોર્મ પ્રેશર માટે જેવું કર્યું તે પ્રમાણે પહેલાં 3 સ્ટેપનું આપણે કેલ્સીમાં કરીશું તો મળશે 6750. ત્યારબાદ બીજા સ્ટેપનું કરીશું તો આપણને મળશે 375. હવે શું કરવાનું છે? બંનેનું સાથે, તો ટોર્કની વેલ્યુ મળશે 2531250. પણ શેમાં છે? ન્યૂટન ઇન્ટુ એમએમમાં. તો આપણે શેમાં મેળવવાની છે? ન્યૂટન ઇન્ટુ મીટરમાં. તો શું કરીશું? ભાગ્યા 1000. તો આપણને ટોર્ક મળશે 2531.25. શેમાં મળશે? ન્યૂટન ઇન્ટુ મીટરમાં. બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું છે? પાવર. આપણે આગળ જોયું હતું, પાવરનો ફોર્મ્યુલા છે દરેક માટે સેમ રહેશે, 2πnt ડિવાઇડેડ બાય 60,000. પણ શેમાં આવશે? કિલોવોટ. બરાબર. તો 2 ગુણ્યા પાઈ, n બરાબર છે 120, અને ટોર્ક મળ્યો આપણને 2531.25. અને ભાગાકારમાં 60,000 તો છે જ. હવે શું કરીશું? કેલ્સીમાં અંશનો ગુણાકાર કરીશું એટલે મળશે 1908517.537. અને ભાગાકારમાં 60,000 તો છે જ ઓલરેડી. હવે બંનેનો સાથે ભાગાકાર કરીશું એટલે કેલ્સીમાં આપણને પાવર બરાબર મળશે 31.8086 કિલોવોટ. બરાબર છે. તો મિત્રો, આ થઈ ગયું ટોર્ક અને પાવરની કિંમત. પણ કઈ ધારણા માટે? યુનિફોર્મ વિયર માટે. તો બંને માટે આપણે ટોર્ક અને પાવર ફાઇન્ડ કરી લીધા છે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. મિત્રો, આ હતો સંપૂર્ણ એક્ઝામ્પલ. ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કઈ ધારણાનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. બરાબર. તો ધારણાઓમાં જોઈએ તો એક ધાર્યું દબાણ આપેલું હશે તો આપણે કઈ ધારણા લેવાની? યુનિફોર્મ પ્રેશર. અને એક ધાર્યું ઘર્ષણ આપ્યું હશે તો કઈ લેવાની? યુનિફોર્મ વિયર. બરાબર છે. આટલું ખાસ ધ્યાન રાખજો અને તે પ્રમાણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એક્ઝામ્પલ ગણવાનો છે. તો આજના વિડીયો લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, આવા નવા વિડીયો સાથે જલ્દીથી મળતા રહીશું. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.